નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાથરણાવાડા દ્વારા પોલીસ અને એએમસીની ટીમ પર પથ્થરમારાનો મામલો સામે આવ્યો છે. પોલીસે 4 મહિલા સહિત 5 આરોપીની ધરપકડ કરી છે. ગત 22 ડિસેમ્બરના સાંજે સ્વામિનારાયણ પાર્ક પાસે પાથરણાવાડા દ્વારા કરવામાં આવેલું દબાણ દૂર કરવા એએમસી અને પોલીસની ટીમ ગઈ હતી. દબાણ દૂર કરવાની કામગીરી દરમિયાન એએમસી કર્મચારી અને પાથરણાવાળાઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. બોલાચાલી બાદ પાથરણાવાડા દ્વારા પથ્થરો ફેંકવામાં આવ્યા હતા. આ પથ્થર એએસઆઈને વાગતા ઈજા થઈ હતી, જેને લઈ નરોડા પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે 4 મહિલા સહિત 5 આરોપીની ધરપકડ કરી છે. અન્ય આરોપીને પકડવાની કામગીરી શરૂ છે. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. વિનોદ પરમાર, સત્ય ડે ન્યૂઝ, અમદાવાદ. ગઈકાલે 22 તારીખે 19:30 વાગ્યાના સમયગાળા દરમિયાન સ્વામિનારાયણ પાર્ક એએમસી દ્વારા જે પાથરણાવાળા હતા એના દબાણ દૂર કરવા માટેની પોલીસ મદદ સાથેની કાર્યવાહી ચાલતી હતી. ફર્સ્ટ લોટ પતી ગયો હતો, એના લારીને બધું ભરીને એ મોકલવામાં આવ્યા હતા. બીજા લોટ દરમિયાન જ્યારે એ લોકો રિસર્ચ પછી એએમસીના કર્મચારીઓ જ્યારે પોલીસ સાથે એ દબાણો દૂર કરવા માટે ગયા ત્યારે ત્યાં પટની સમાજના જે લારી ગલ્લાવાળા અને પાથરણાવાળા હતા તે લોકો એમની સાથે બોલાચાલી કરતા હતા અને એ લોકોને સમજાતા હતા કે અત્યારે અમને ટાઈમ આપો, અમે હવેથી નહીં લગાવીએ અને એ બાબતે ઘર્ષણ ચાલતું હતું. એ સમયમાં પોલીસ પણ ત્યારે હાજર હતી. તે દરમિયાન પાછળથી કોઈ ઈસમે એક પથ્થર છૂટો મારી દીધો, જેમાં અમારા એએસઆઈ કમલેશસિંહને નાક ઉપર વાગ્યું, જેમને સામાન્ય ઇજા થઈ છે. એમની તબિયત અત્યારે સારી છે. એ અનુસંધાને પોલીસે રાત્રે બે આરોપીને રાઉન્ડ અપ કર્યા હતા. એ પછી બીજા 3 આરોપી પણ પકડવામાં આવે છે. 4 મહિલા આરોપી અને એક જેન્ટ્સ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ 5 આરોપીઓએ પોલીસના કામમાં અને એએમસીના કામમાં અડચણ પેદા કરી છે. એક સમ થઈ ગેરકાયદેસર દબાણો હટાવવા માટે પોલીસ અને કોર્પોરેશનના અધિકારીઓને રોક્યા છે અને ટોળાને ઉશ્કેરવાનું પણ કામ એ લોકોએ કરેલું છે. આગળની કાર્યવાહી બીજા આરોપી જે છે એમને પકડવા માટેની કાર્યવાહી ચાલુ છે. અલગ અલગ સૂત્રો દ્વારા માહિતી મેળવવામાં આવે છે અને વિડીયો ફૂટેજ દ્વારા બીજા આરોપી આઈડેન્ટિફાય કરી એમને પણ ઝડપથી આરોપી પકડવા માટેની કાર્યવાહી ચાલુ છે. પાથરણાવાળાએ એએમસી સાથે સંકલન કરીને અને અધિકારીઓ સાથે સંકલન કરી એમની વાત મૂકવી જોઈએ. એએમસીએ પણ એમના માટે એક અલાયદી વ્યવસ્થા કરેલી છે. એ વ્યવસ્થાનો ઉપયોગ કરી અને એમને સાથ સહકાર આપવો જોઈએ. અત્યારે હાલ ગેરકાયદેસર મંડળી, રાયોટિંગ, પોલીસમાં અડચણ, પોલીસ પર હુમલો એ પ્રકારની કલમોને આધારે ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આરોપીને અરેસ્ટ કરવામાં આવે છે.